હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું અજીઝ ઝુબેલવાલા. સમાચારમાં વાત કરીએ તો મેલેરિયા શાખાના કર્મચારી વયમર્યાદા પૂરી થતા વિદાય સમારંભનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખાના કર્મચારી પરસોત્તમ આર પટેલની વયમર્યાદા પૂર્ણ થતા નગરપાલિકાના પદાધિકારીઓ અને મેલેરિયા શાખાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખામાં 39 વર્ષથી ફિલ્ડ વર્ક તરીકે ફરજ બજાવતા કર્મશીલ, મહેનતુ અને નગરતાના લાગણીશીલ એવા પરસોત્તમ દાસ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી હતી. જ્યારે કોરોના કાળના કપરા સમય દરમિયાન પણ પોતાની જાનથી ચિંતા ન કરી પોતાની ફરજ નિભાવી હતી. સાથે જ્યારે પણ કુદરતી નાની મોટી આફતો જેવી કે તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ, હાથીપગુ જેવી ગંભીર બીમારીઓનો વાવર ફેલાતો ત્યારે પણ આવા કપરા સમય તડકો, છાંયડો, વરસાદ, પાણી જોયા વગર મેલેરિયા શાખા સહિત પરસોત્તમ દાસે પણ ખડે પગે રહી દરેક પ્રકારનો સામનો કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્ણ નિભાવી છે તેમ જાણવા મળ્યું હતું. રિપોર્ટ રફીક મંસૂરી. તમામ કર્મચારીઓ હાર્દિક સ્વાગત કરું છું. મેલેરિયાની કામગીરી ઉપરાંત ડભોઈ નગરપાલિકાના જ્યારે પણ જરૂર પડી છે ત્યારે અમને સેવાઓ આપેલી છે. જેવી કે મેરા શાખાની કામગીરી છે, તમામ શાખાની મેલેરિયા શાખાના કર્મચારી પરસોત્તમ દાસ આજે રિટાયરમેન્ટ રિટાયરમેન્ટ થઈ છે એટલે એમનો વિદેશ સવારનો રાખવામાં આવ્યો હતો. હવે મેલેરિયા શાખા પાસે નગરપાલિકાની ટીમની અંદર 5 જ જણા 4 જ જણા રહ્યા છે. એટલે હું આ તબક્કે દાસને અભિનંદન આપું છું ને હવે ઘરમાં થોડા સ્વસ્થ રહે, મસ્ત રહે અને ફેમિલી સાથે સમય કાઢે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. અને જ્યારે બી જરૂર પડે મેલેરિયા શાખાને એટલે સ્ટાફ ઓછો છે એટલે તો દાસ રાજેશભાઈના હાથ મજબૂત કરશે એવી મારી નમ્ર વિનંતી છે એમને ને નગરપાલિકાના હાથ આગળ લંબાવશે.